માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં સીઆઈડી ક્રાઇમનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। પ્રાપ્ત માહિતી પ્રમાણે શહેરના ગોરવા રોડ પર આવેલા સ્મિથ કોમ્પ્લેક્સમાં સ્ટુડન્ટ વિઝા, વર્ક પરમિટ તેમજ ટુરિસ્ટ વિઝાનું કામ કરતી માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં સીઆઈડી ક્રાઇમે સર્ચ ઓપરેશન હાથ ધરતા ચકચાર મચી હતી। સાંજે સર્ચ શરૂ કરવામાં આવેલ સર્ચ ઓપરેશન મોડી રાત સુધી ચાલુ રહ્યું હતું। ગોરવા વિસ્તારમાં આવેલા વૈભવી માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં સીઆઈડી ક્રાઇમ સાથે વડોદરા ગ્રામ્ય તેમજ પંચમહાલ અને ભરૂચની પોલીસ ટીમો પણ જોડાઈ હતી। સાંજના પોલીસની એક પછી એક જીપો સ્મિથ કોમ્પ્લેક્સમાં પહોંચતા કોમ્પ્લેક્સમાં આવેલી અન્ય ઓફિસના સંચાલકો પણ ચોંકી ઉઠ્યા હતા। કોમ્પ્લેક્સમાં પોલીસ જીપો પાર્ક કરાયા બાદ પોલીસ ટીમો સડસડાટ વૈભવી માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં પહોંચી ગઈ હતી। પોલીસ ટીમો વૈભવી માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં પહોંચતા જ ઓફિસના કર્મચારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। તે સાથે પાસપોર્ટ અને વિઝાના કામ માટે આવેલા લોકો પણ ચોંકી ઉઠ્યા હતા। મુખ્ય દરવાજા પાસે પોલીસ જવાનો તૈનાત કરી દીધા હતા। માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં પોલીસ પહોંચતા સ્મિથ કોમ્પ્લેક્સ સ્થિત અન્ય ઓફિસના સંચાલકો અને કર્મચારીઓમાં પણ ભારે ચકચાર મચી ગઈ હતી। જોકે સીઆઈડીની 17 ટીમો દ્વારા વડોદરાની સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગર ખાતેની ઇમિગ્રેશનની કામ કરતી સંસ્થાઓમાં પણ સમાંતર તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું। સીઆઈડીની તપાસ દરમિયાન બોગસ દસ્તાવેજોના આધારે વિદેશ મોકલવાનું મસ્ત મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી।